હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આશા કરું કે આપ સબ મસ્ત અને મજામાં છો. તો સંજયના એક બ્લોગ્સમાં આપ સબકા સ્વાગત છે. તો સવાર ભાઈ બહેનો ગુડ મોર્નિંગ. મસ્ત મજાની સવાર પડી ગઈ છે. વરસાદ આવી ગયો છે. વરસાદ આવ્યો છે 7 વાગે અને અત્યારે વાગી ગયા છે 8. હજી વરસાદ ચાલુ છે. આમ તો માપે છે અને વરસાદ ચાલુ રહી ગયો છે. જુઓ 7 વાગ્યાનો વરસાદ ચાલુ છે. હજી ચાલુ છે. બાકી તો છોકરા ઉઠી ગયા છે. પૂનમ બનાવે છે અત્યારે. શું કે પૂનમ? ભાત બની ગયું છે અને દાળ હજી અત્યારે મૂકી છે. બાકી તો બીજું તો સમજે અત્યારે કાલે છે ને આપણે 10 વાગે નવરાયા હતા. આપણે પ્લાસ્ટર થોડું કર્યું છે. અહીંયા આપણે ધનવાને મૂકીએ છે ને, અહીંયા આપણે પ્લાસ્ટર કર્યું છે. જુઓ રાતે બનાવ્યું હતું. અત્યારે છે ને ધોવણ થઈ જાય તેના માટે આપણે ચાદરો અહીંયા પહોંચ્યું. બાકી તે જો વાયસોટ આવે એટલે બીજું કશું અહીંયા છે ને આપણને આમ ઓઠું નહીં કરવા થતું, કેમ કે પવન જેટલો હોય ને એટલું સારું રાખે એટલે આપણે ખુલ્લું રાખ્યું છે. ને વાયસોટ આવે એટલે આપણે ચાદર બાંધી દે. આ બાજુ આપણે નેટ બાંધ્યું છે અને આ બાજુ ખુલ્લું રાખ્યું. ધનોની આપણે મૂકી છે એ બાજુ, કેમ કે અહીંયા આપણે પ્લાસ્ટર કરી દીધું ને એટલે. બાકી તો વરસાદ ચાલુ રહ્યો છે આજે. અને નવા આવ્યા છે ચેનલને સબસ્ક્રાઈબ લીજો. બીજું કંઈ ફેમિલી કમેન્ટ કરી દીજો વરસાદ તમારે ક્યાં ક્યાં પડે છે. હું તો પાટડી તાલુકામાં રહું છું, સુરેન્દ્રનગર જિલ્લો. અને વરસાદ આજે ચાલુ થઈ ગયો છે 7 વાગ્યાનો. હજુ વરસાદ ચાલુ છે. તો કંઈ નહીં ફેમિલી, અત્યારે છે ને આપણે ભાત બની ગયું છે. કોઈ દિવસ આપણે સવારમાં ખાતા નહીં અને અત્યારે આપણે ખાઈ લેવાનું છે, કેમ કે નવરા છે એટલે ભૂખ લાગે. બાકી તો કામે નાહી જાય એટલે નહીં ખાતા. તો વરસાદ ચાલુ રહી ગયો છે. કમેન્ટ જરૂર કરજો તમારો વરસાદ પડે છે કે નહીં. તો બન્યા રહેજો. બોલો ને કેટલો વરસાદ પડે કેટલો નહીં, તો તમને વિડીયોમાં જોવા મળી જશે. તો અત્યારે એને ફેમિલી વરસાદ બહુ ચાલુ થઈ ગયો છે. અને બીજું કે ફેમિલી આપણે એને 6 એપ્સમાં નહીં શૂટ કરતા, કેમ કે થોડા અલગ દેખાય છે ને એટલે. બાકી તો શૂટ કરી રહ્યા છે 1 એપ્સમાં. અને વરસાદ બહુ ચાલુ છે. જો પવન એ છે ને વરસાદ બહુ છે. હવે થોડી વાર આટલો રહેશે તો લગભગ આમ તો ખેતરમાંથી પાણી નીકળવાના ચાલુ થઈ ગયા છે, કેમ કે ચાલુ રહ્યો છે ને એટલે ખેતરમાંથી અત્યારે પાણી ચાલુ થઈ ગયા છે, વહેતા થઈ ગયા છે. વરસાદ બહુ છે અને આટલો વરસાદ પડશે તો બધું ભરદે છે, તમને જોવા મળી જશે. બાકી તો વિડીયોમાં તમે બન્યા રહેજો. જો આટલું અત્યારે પાણી વહેતા થઈ ગયા છે ખેતરમાંથી. બાકી તો છોકરા છે ને લેસન કરવા મળી ગયા છે. વરસાદ અત્યારે બહુ છે, થોડો બાયસટ પણ આવે છે તો આપણે બહાર બેઠા છે. બાકી તો અંદર નહીં આવતો, કેમ કે સારું છે અંદર એટલે. તો કંઈ ફેમિલી વરસાદ આટલો ચાલુ રહેશે ને તો બહુ પાણી અહીંયા થઈ જશે એટલે તમને જોવા મળી જશે. તમે વિડીયોમાં કન્ટિન્યુ રહી ગયો. અત્યારે છે ને વરસાદ રહી ગયો છે અને વાગ્યા કેટલાય ખબર નહીં. બાકી હું તમને છે ને બધા એવું બતાવી દઉં કોઈડી ઉપર ચડીને. બાકી વરસાદ રહી ગયો છે. વરસાદ એમ તો રહ્યો નથી, આવવાનો છે અને અત્યારે છે ને થોડી વાર રહ્યો છે એટલે હું તમને બતાવી દઉં. બાકી કેવું છે કેવો નહીં નજારો. અત્યારે આપણે રીતની આપણે સીડી એટલે જઈએ છીએ ઓયડી ઉપર નહીં આવતો જાય, ઉપર નહીં પડી જવા હે. તો ફેમિલી આપણે આવી ગયા છે ઓયડી પર એટલે ઢાબા પર. બાકી તો હું તમને બતાવી દઉં, પવન આવે ને મસ્ત મજાનો પવન આવે. બાકી જો પાણી બધે ભરી દીધા છે. જો અહીંયા આપણે એડા વાયેલા છે, અહીંયા કેટલું પાણી છે. જો આ ખેતર છે ને, આમ તો આ બાજુથી પાણી આવે છે, આ ખેતરમાં રહીને આવે. અહીંયાથી પાણી જશે અહીંયા રહીને અમારે અહીંયા પડામાં. બાકી તો જો બધે પાણી થઈ ગયા છે આ રીતનું છે. હજી તો વરસાદ આવશે. આ વાદળ છે ને એ બહુ વરસાદ આવે એવું દેખાય છે, પણ શું કે અત્યારે એવું દેખાય છે. બાકી તો આ રીતનું બધું થઈ ગયું છે. માતાજીની પ્રજા પાણી એટલું છે ને પડ્યા છે ને ત્યારે તો આમ તો પાણી જવા માંડી ગયા છે. બાકી તો સામે પણ કેવું પાણી ભરાયેલું છે. કમેન્ટમાં કહેજો તમારો વરસાદ પડ્યો છે કે નથી. બાકી તો અત્યારે આજની તારીખ તો લગભગ 22 તારીખ જેવું છે. બાકી તો વરસાદ હજી આવવાનું ચાલુ થઈ ગયો છે એટલે આપણે નીચે ઉતરવું પડશે. બાકી તો હવે
એક લાઈક જરૂર કરી દેજો અને ચેનલમાં નવા આવ્યા ને સબસ્ક્રાઈબ કરતા જાજો એટલે આવા તમને અપડેટ વિડીયો મળતા રહેશે. તો ફેમિલી વિડીયો તમે બન્યા રહેજો. હજી વરસાદ આવે છે ફેમિલી. અત્યારે હે ને વરસાદ અત્યારે બહુ પડી રહ્યો છે અને અત્યારે વાગી ગયા છે 4:30. સવારે 7 વાગ્યાનો વરસાદ ચાલુ છે. આગળ થોડી વાર આમ તો 4-5 મિનિટ રહ્યો તો વચ્ચે, બાકી વરસાદ છે ને ફૂલ ચાલુ છે. સવારે 7 વાગ્યાનો અત્યારે 4:30 વાગી રહ્યા છે ને. બાકી હું તમને વરસાદ બતાવી દઉં. જો ફૂલ એટલે ફૂલ વરસાદ, બધે પાણી થઈ ગયા છે ખેતરોમાં. જો આટલું બધું પાણી છે ને ખેતરા બધા ભરી દીધા છે. આ બાજુ પણ અમારે બીટી છે ને હવે થોડો થયો રહ્યો છે. જો બરાબર આ બાજુ પણ બતાવી દઉં. અને જો અહીંયા આપણે પાણી છે ને અહીંથી ઉતરે છે. અહીંયા આપણે પાઇપ બાંધવા આપણને દીધું હતું આ રીએ, અને અહીંયા કામ જ નહીં આવે કેમ કે આપણે 2-4 વર્ષ અહીંયા ટ્રાય મારી હતું આ રીતનું થતું. પણ અહીંયા વરસાદ નીચે જ આવે. વરસાદ આમ પવન હોય તો નીચે આવે, બાકી તો નહીં આવતું. અત્યારે પવન આમનો છે ને આ બાજુ જાય છે એટલે આવે, બાકી નહીં આવતું. આટલો વાંધો છે, બીજું નહીં તો વાંધો નહીં. કેમ કે પવન આ બાજુથી આમ આવે ને ત્યારે જ એવું થાય છે. એટલે થોડી વાર પછી તો કોડાઈ જાય, વાંધો નહીં આવે. કેમ કે આપણે અંદર હે થેલી મૂકી, થેલી આપણે બાંધી દેવાની અહીંયા મૂકી દેવાની છે. જોકે અત્યારે વરસાદ બહુ છે ને એટલે ઉપર ચડવાનું મુશ્કેલી છે. અને લાઇટનો વાયર અહીંયા આવ્યો છે એટલે નહીં ચડતા ઉપર આપણે, કેમ કે વરસાદનો દિવસ છે. લાઇટ તો જતી રહી છે એટલે બાકી તો હું તમને પાણી બતાવી દઉં કેટલું બધું થઈ ગયું છે પાણી. જો આ બધા ખેતરા ભરી દીધા છે. આપણે એરડાનું ખેતર છે ને એ દેખાતું નહીં, હવે પાણી જ નકરું દેખાય છે. એડા તો દેખાતા નહીં. બાકી આ બાજુ જો સામે તલાવ જેવું થઈ ગયું છે. હા એટલો બધો વરસાદ છે. બાકી તો ફેમિલી અત્યારે છે ને લાઇટ જતી રહી છે એટલે વાંધો એમાં છે કે ક્યાંક લાઇટ નકર આવે નહીં આવે. એટલે વિડીયો આ છે ને અહીંયા સુધી જ આપણે એન્ડ કરીએ છીએ, અહીંયા સુધી પૂરો કરીએ છીએ. બાકી તો નેક્સ્ટ વિડીયોમાં તમે જોવા માટે વરસાદ કેવો છે કેવો નહીં જોવા માટે તમે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લીજો અને એક લાઇક કરી દીજો. બાકી તો વરસાદનો તમને અપડેટ મળતું રહેશે. બાકી ચેનલમાં નવા આવે ને તો જરૂર સબસ્ક્રાઈબ કરી લીજો, કેમ કે વરસાદ કેવો છે કેવો નહીં તમને જોવા મળી જશે. તો ફેમિલી આજનો બ્લોગ છે ને અહીંયા સુધી. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો તમને સારો લાગ્યો હોય ને એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો, બેલ આઇકોન કરીને, તાકી નવો વિડીયો નાખું ને એટલે તાત્કાલિક તમને નોટિફિકેશન મળી જાય. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય જોહાર, જય આદિવાસી.